આજે આપણે બનાવે છે મકાઈ ને ટુઈવાળી પાસ્તા મેકોરોની। તો ચાલો હું તમને બતાવું કે આજે આપણને શું ખપશે ડીશ બનાવવા માટે। આપણને ખપશે એક ડુંગળી, ક્યાસ ડુંગળી જેને આપણે કાપી નાખશું હમણાં। આપણને ખપશે બાફેલી પાસ્તા, આ છે એલ્બો મેકોરોની, પણ આ જરાક મોટી છે। જો તમને ખપતી હોય તો સાવ નાની મળે છે કે જુદી જાતનું પાસ્તા રાખવું હોય તો એ પણ બરાબર છે। થોડુંક આપણે ઓલિવ ઓઇલ વાપરશું, જૈતુનનું તેલ, અને આ છે મોટા મરચાં, આપણે મોટા મરચાંમાં કાપીને નાખશું। આ છે નિમક, એમાં આપણને ખપશે જીરું, હળદર ને સૂકી કોથમીર। આપણને એમાં ખપશે એક ડબ્બો ટુઈ, એક ડબ્બો મકાઈ ને આપણે એક ડબ્બો ટમેટાનું જે આમ એના ફાઇન નાના નાના પીસ કાપેલા છે। તો ચાલો આપણે શરૂ કરીએ। આપણે ચૂલો ઓન કરી ને હું એમાં નાખીશ લગભગ 1 ટેબલ સ્પૂન જેટલું ઓલિવ ઓઇલ, જૈતુનનું તેલ। જ્યાર સુધી એ ગરમ થતું હોય ત્યાર સુધી આપણે ડુંગળીને કાપીને રેડી રાખશું। આ જે રેસીપી છે એ મારી ભાભીની રેસીપી છે, તાહેરા। તો તાહેરા, થેન્ક યુ સો મચ કે તું મને મને બતાવ્યા છે આ કેવી રીતે આમ બનાવવાનું। પણ જો કે એના હાથનું તો વધારે સ્વાદિષ્ટ થાય છે, પણ ચાલો હું તમને મારી રીતે બતાવું છું। ને આમાં જો એ પણ નથી નાખતા, પણ એક જાતની ખાલી આઈડિયા છે કે જો તમને એમાં નાના નાના કટકા ગોસના પણ નાખવા હોય, રાંધેલું ગોસ, તો એ પણ મજા આવે છે। હું ઘરે ટ્રાય કરી છું। એટલે એક ખાવાની વસ્તુમાં બધાયનો સ્વાદ જુદું હોય છે, તો એમાંથી જે તમને નાખવું હોય કે કાઢવું હોય ચોક્કસ સાવ તમારા ઉપર છે। તમને એમાં મરચાંની ભૂકી નાખવી હોય કે લાલ ચટણી નાખવી હોય તો એ પણ બરાબર છે, જરાય વાંધો નથી। ઓકે, હવે આપણે શું કરશું કે આ જે ડુંગળી છે, મને સંભળાય છે કે તેલ ગરમ થઈ ગયું છે, તો આ હમણાં આપણે એમાં નાખીને પછી આપણે બેલ પેપર, આપણું લીલા મરચાં કાપશું। તે ભલે આ આસ્તે આસ્તે તરાતું હોય ત્યાર સુધી। ત્યાં બેલ પેપરનો જો વધારે મજા આવે છે જો ઝીણી ઝીણી આવી રીતમાં આપણે કાપીને નાખીએ। જો બહુ મોટી નાખીએ છીએ તો આમ મોઢામાં આવે છે તો એટલું બધું મજા નથી આવતી, એટલે હું સાવ આપણે ઝીણી ઝીણી એમાં કાપી નાખીએ છીએ। અને આ બીજું આનું ધ્યાનમાં રાખવાનું શું છે કે કોઈક વખત મને ખબર છે મોસમ નથી હોતું તો ઘણા માણસો મોટા મરચાં ફ્રીઝ કરી નાખે છે, પણ મોટા મરચાં ફ્રીઝ કરવાથી એમાં પાણી છૂટે છે, તો મને ગમે ફ્રેશ જ વાપરવું। તો હું આ વસ્તુ એક છે કે જે હું નથી ફ્રીઝ કરીને નાખતી। ઓકે, હવે આપણે આ ખાલી કાપકૂટ, આપણું આ જ હતું કાપકૂટ કરવાનું, બીજું બધું હવે સિમ્પલ થઈ જશે। તો આપણે જોયો આ તરાઈ છે આપણી ડુંગળી, ને જરાક આપણે ખોબરશું કે આમ ફાઇન જરાક પોચી થાય, તો જ્યારે આપણે ખાઈ તો મોઢામાં આમ ક્રિસ્પી ના આવે। આ એકચ્યુઅલી આમ ગળી જશે। આપણે આ કડક રાખવા માટે જરૂર નથી કે કાચી રાખવા માટે જરૂર નથી।
આ તમે ચૂલા ઉપર રાખો લગભગ 2 થી 3 મિનિટ કે જરાક પોચી થઈ જાય. તો હવે આપણે જોઈએ તો આ ડુંગળી જરાક તમે જોશો તો એનું રંગ બદલવા આવ્યું છે. જરાક આમ બ્રાઉન કરેલી, આમ તરેલી જેવી લાગે છે. બહુ બ્રાઉન નથી પણ જરાક આમ ફાઇન રીતે આમ પોચી થઈ ગઈ છે. હવે આ દરમિયાન આપણે એમાં જીરું નાખી દઈશું. અને ભલે જરાક જીરું તરાય આપણા ડુંગળી સાથે. આ વસ્તુ પોટલકમાં બહુ ફાઇન લાગે, લઈ જવું હોય પિકનિકમાં લઈ જવા માટે બહુ ફાઇન. કારણ તો અમે કોઈક વખત અમારી જમાત અહીંયા નાની છે તો કોઈક વખત અમે જો બાળીઓની મજલિસ રાખીએ તો પછી અમે આવી વસ્તુ લઈ જાય ફાતિયા માટે. સાથે આપણે નાખી દઈશું એમાં થોડુંક નિમક. ને નિમક તમારા ઉપર, તમે જેટલું વધારે ખાતા હોય તો તમે વધારે નાખજો, ઓછું ખાતા હો તો સાવ ઓછું નાખજો. ને એની સુગંધ આવી, આમ ફાઇન સુગંધ આવે છે. હમણાં આમ ખબર પડી જાય કે જીરું ફાઇન રીતે આમ પાકી ગઈ છે. તો આપણે લઈને હવે આપણા મોટા મરચાં નાખી દઈશું એની અંદર ને એને જરાક તરાવા દઈશું. આપણે જરાક ખોબરશું કે શું મોટા મરચાં જરાક પોચા થઈ જાય તો એનું મકસદ શું છે કે આપણે જ્યારે ખાતા હોય તો આપણા મોઢામાં ના આવે, આમ ગળી જાય, એક જાતની વસ્તુ સ્ટીક આઉટ ના થાય મોઢામાં, આમ સોફ્ટ હોય કે કોઈને ખબર ના પડે કે અંદર બેલ પેપર કે મોટા મરચાં પડ્યા છે. ઓકે, હવે જરાક તરાઈ ગયું એટલે એની અંદર આપણે નાખી દઈશું હળદર. કાશ તમને સુગંધ આવતી હોય, એટલી ફાઇન સુગંધ આવે છે. ચાલો હવે આપણે નાખી દઈશું એની અંદર ટમેટા. તમે જોશો તો ટમેટાના સાવ નાના નાના પીસીસ છે આ. આપણે ખોબરશું જરાક આ સોંતરાઈ જાય. ને હળદરનું શું છે કે જ્યારે આપણે ટુઈ નાખી દઈશું એની અંદર પછી આપણે જોશું કે એનું કલર કેવું થાય છે. કલર આમ ફાઇન કલર, યલો કલર જેવું હોવું જોઈએ. તો જો આપણે એમ લાગશે કે હળદર ઓછી છે તો આપણે થોડીક એમાં હળદર એમાં ઉમેરશું. ને આમાં હું ફ્રોઝન મકાઈ નથી નાખતી કારણ કે એમાંથી કોઈક વખત પાણી છૂટે છે. તો આમાં મને નથી ખપતું કે બહુ પાણી છૂટી જાય કે આપણી ટુઈનું રસ આનું ઘાટું હોવું જોઈએ. તો મને નથી ખપતું કે સાવ પાંખું થઈ જાય શાકની જેમ. તો એના લીધે હું આમાં કેનનું ડબ્બો વાપરું છું, કોણનું. ને જોવા ઉપરથી મને એમ લાગે છે કે આપણને જરાક એમાં હળદર ઉમેરવું ખપશે. આપણે અડધી ચમચી નાખ્યા તો આપણે બીજી અડધી ચમચી એમાં ઉમેરશું. ઓકે, હવે આપણે નાખી દઈશું એમાં આપણી મકાઈ.
હવે જો આમાં તમને વધારે મકાઈ ગમે તો તમે વધારે મકાઈ પણ તમે ઉમેરી શકો છો. હવે આપણે નાખી દઈશું એની અંદર આપણી ઢૂઈ. ને આપણે જરાક ખોબરશું કે જરાક ઘાટું થાય ને પછી આપણે એની અંદર આપણા નૂડલ્સ નાખશું. તમે જો તો આ ફાઇન રીતે આમ ઉકળે છે અને જેટલું વધારે ઉકળ્યું તો એમાં વધારે એનું રંગ ખુલ્યું. તો આપણે જે અડધી ચમચી હું તમને કીધી હતી કે આપણે હળદર કદાચ ઉમેરવી ખપે તો એ આ વખત હવે આપણે નહીં ઉમેરવી ખપે કારણ કે આનો રંગ ફાઇન છે. હવે આપણે લઈને એની અંદર આપણે આપણા નૂડલ્સ નાખશું. આપણે આટલાક નાખશું પછી આપણે ઉમેરશું વધારે. અને જેટલું આ રહેશે એટલું વધારે ઘાટું થતું જશે. અને જો તમને ખપતું હોય કે આનાથી વધારે આમ રસ હોય તો પછી તમે નૂડલ્સ ઓછા નાખજો એની અંદર. આ હું એમાં બીજા જે આપણે બાફેલા નૂડલ્સ હતા એ હું નહીં નાખું એમાં, આટલા જ નાખીશ હમણાં માટે. ઓકે, હવે આપણું થઈ ગયું છે તો હું ઓફ કરી નાખીશ. એ મારો ચમચો લઈ આપણે આમ નાખીએ ને પછી એના ઉપર આપણે ગાર્નિશ માટે આપણી સૂકી કોથમીર ને લઈને થોડી છાંટવશું એની ઉપર આમ. ઓકે, ને પછી મારી પાસે થોડીક ફુદીનો છે એ આપણે એની વચમાં આમ નાખશું. તો જો કેટલી ફાઇન ડિશ લાગે છે. પહેલાં હું તમને ટ્રાય કરીને કહું. એક ચીજ છે કે મારી ભાભી જેવું નથી થયું. મારું ભાભીનું જે છે એ ક્લાસિક થાય છે પણ ક્લોઝ છે. તો આઈ હોપ તમે આ ડિશ બનાવો ને તમને મજા આવે તો પ્લીઝ મને કોમેન્ટ્સ રાખી દેજો મારું ફેસબુકમાં, કાં તો મને ઈમેલ કરજો rehanascuisines@gmail.com માં. તો ઇન્શાલ્લાહ આપણે મળશું નેક્સ્ટ ટાઈમ બીજી રેસીપી